કલાકમાં 99 તાલુકામાં વરસાદ. સૌરાષ્ટ્ર જળબંબોળ, અમદાવાદમાં હજુ વરસાદની ઘટ. મેઘરાજાનું આ વર્ષે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દ્વારકામાં સૌથી વધુ 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢમાં 5 ઇંચ, વેરાવળમાં 4 ઇંચથી વધુ, તલાલામાં 4 ઇંચ, વંથલીમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર આજે 21મી જુલાઈએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે. 22મી જુલાઈએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે. અમદાવાદમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં મેઘરાજાએ માહોલ જમાવ્યો પણ મન મૂકીને વરસી રહ્યા નથી. અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 6.51 ઇંચ સાથે સિઝનનો 24.42% વરસાદ વરસ્યો છે અને હાલની સ્થિતિએ હજુ 30%થી વધુની ઘટ છે. વર્ષ 2023માં 20મી જુલાઈ સુધી અમદાવાદ શહેરમાં 18.54 ઇંચ સાથે સિઝનનો 58.12% અને અમદાવાદ જિલ્લામાં 12.28 ઇંચ સાથે સિઝનનો 45.49% વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે હજુ સુધી વરસાદનું પ્રમાણ ઓછું છે. હાલ અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 10.15 ઇંચ, જ્યારે વિરમગામમાં ઓછો 4.76 ઇંચ વરસાદ વરસ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.